મિત્રો આપણે મણિપુર ગામે જે લાભેશ્વર મહાદેવ બિરાજમાન છે એ લાભેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કરીશું. સૌપ્રથમ એમની જે ધજાઓ ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આપણા આ લાભેશ્વર મહાદેવની ખૂબ જ વિશાળ અને ખૂબ જ સુંદર જગ્યા મિત્રો અહીંયા આવેલી છે. અહીંયા આપણા લાભેશ્વર મહાદેવ ઉપરાંત આદ્ય શક્તિમાં અને પ્રગટ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. સૌ પ્રથમ મિત્રો આપણે આપણા લાભેશ્વર મહાદેવના મિત્રો દર્શન કરીશું. હનુમાન દાદાના મિત્રો દર્શન થઈ રહ્યા છે. હવે આપણને આપણા લાભેશ્વર મહાદેવના મિત્રો દર્શન થઈ રહ્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ લાભેશ્વર મહાદેવને અહીંયા જે પણ ભક્તજનો આવે, કોઈ જળ ચડાવે, કોઈ દૂધ ચડાવે, એના માટે મિત્રો ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. જો એક નાનકડી આ એક દેઘડી રાખવામાં આવી છે, તેને મિત્રો નીચે એક હોલ પાડ્યો છે અને એક નાની પાઇપ છે. એના દ્વારા આપણા લાભેશ્વર મહાદેવ સુધી જે પણ હોય, જળ હોય કે દૂધ હોય, તેવું સીધું જ આપણા લાભેશ્વર મહાદેવ સુધી મિત્રો પહોંચી જાય છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો સામે જ આપણા આદ્ય શક્તિ શ્રી અંબેમાં બિરાજમાન છે. તેમના મિત્રો આપણે દર્શન કરવાના છે. મિત્રો હવે આપણને આપણા જગત જનની એવા શ્રી અંબેમાના મિત્રો દર્શન થઈ રહ્યા છે. હવે આપણા પ્રગટ હનુમાનજી મહારાજના દર્શન મિત્રો આપણે કરીશું. તો બોલો લાભેશ્વર મહાદેવ કી જય, જગત જનની અંબે માત કી જય, પ્રગટ હનુમાનજી મહારાજની જય.